માં ગઠડા જાવે ટના ના 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 એ બ્લોગ ઉતારે છે એટલે કે હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈમાં. અત્યારે જો સવારનો સમય થઈ ગયો છે ને, બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે હું કરી નાખ્યું છે ને તમને બધાને એમ થતું છે કે આ તૈયાર અમે બધા કેમ થશે. મારી મમ્મી ને રીટા માસી ને અશુ કાકા ને તૈયાર થઈ જશે. એવી કઈ બસ જવાનું અમે જઈશું ગઠડા. શું લેવા? શ્રીમતનું કામ છે ને તો ના જવાનું. હાલો બધા ગઠડા. મમ્મી જય માતાજી. બધાને જય માતાજી ને જય જાનભાઈમાં કહી દો. જય માતાજી મિતભાઈ. જય માતાજી. જય માતાજી. કાંઈ નહીં, તો બોલે જ તે નહીં મીતું. તો અમે ગઠડા જાવે ટના ના 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 અને અત્યારે તો જો ગાડીમાં બોલવું છે તો હવે છે ને ઊભા રહી જશે તમે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો અહીંયા શ્રીમદમાં ભૂલી ગયા છે ને બધા. અહીંયા જો પગલાં ભરવાનું, અને અહીંયા તો જો પગલાં ભરાવાનું પણ શરૂ થઈ ગયું છે. સોનું માસ ફોકસ. આયા જો છોકરા એ બ્લોગ ઉતારે છે એટલે કે મારા ઉમી માસી મૂકો ત્યારે ને અજય નિરાજ લે 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 તો જો બધી શ્રીમતની વિધિ શરૂ હતી ને આ બાજુ જો અમે બધા બેઠા છીએ. અમારા બાલુ માસી છે નહીં? બાલુ માસી, બેટા માસી તમે શું કરો છો? ના મારા જો ભક્તિને લઈને ઊભી છે. રૂપાલી માસી. હા, એ બધો હરખું થાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો બપોરાનો સમય થઈ ગયો છે ને બધા જો જમવા જાય છે. શ્રીમતની વિધિ તો છે ને બીજી પૂરી થઈ ગઈ છે નહીં એનું માસી? હા, તમે મોડા આવ્યા. વહેલું હોવાય જરીક લ્યો. વહેલા નીકળતા પણ એવું નહોતું. અમારે છે ને ગાડીમાં પંચર પડી ગયું હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે આગળ તો શ્રીમતની વિધિ પતી ગઈ પછી તમે આવ્યા હતા. હા હાલો બધા જમવા. હા, અને હવે જો અમે જમવા જઈએ છીએ નહીં? હા, બહુ મજા આવી છે. હમણાં ક્યાં દૂરના ભેગા હવે એમ તો હમણાં જ 15 દિવસ થયા છે. હા હા, અને મારા ગભામાં જો ઊભા છે શર્મા ગયા. અને અહીંયા તો બંકો પણ એવા છે નહીં? આજે મંદિરે જવાનું છે. હા, તો આપણે છે ને મંદિરનું પણ અમે જઈશું તો અમે મંદિરનો પણ બ્લોગ ઉતારશું. જાશું તો હા જશું તો કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા
અત્યારે તો જો અહીંયા પહોંચી ગયા છે, જમવા પણ બેસી ગયા છે. જમવાનું તો જો આવું બધું છે. આ બધા પણ જમવા માંડ્યા છે. હા તો હું પણ બધા પણ યાર અમે તો જો જમવાનું જે બ્લોગ ઉતાર બધા જો બેસી ગયા જમવાના. નવા કોક નવું આવી ગયું છે. હા અત્યારમાં જો બધા વારા ફરતી વારા લેતા જાય છે. બધા બેઠા છે, નાડા હવળા થાય છે. મારા મમ્મીના વારો જો આવી ગયો છે. અમારા લખ્યા અમારા અમારે ત્યાં મશીન વાળો હવે આવી ગયો છે. જો હવે રેખું મશીન વાળો આવી ગયો છે. અમારા માસી માસી જ નકર આવે છે, પણ હું આમ હતો તો જોવો નાખી શ્રીમદમાંથી તો આવ્યા હતા ને થોડોક કપડાં પણ બદલાઈ નાખ્યા હતા. નવા હાથે કાંઈ એટલે પહેરા ન રખાય. કપડાં પણ બદલાઈ નાખ્યા. મેલા ન થઈ જાય ધોઈ દે. આજ તો તું ઘરે હતી નહીં? આજ તો કોઈ પણ બ્લોગ નહીં આવે. આજ આખો દી કિસ્મત આવે છે બ્લોગનો. અત્યારે જ આવ્યું છે. એનું મશીન લીધા છે ને? યસ લીધા છે. પણ એને લેવા જ પડે ને. બેનનું શ્રીમદ હતું તો આવે જ તો ને. એનું મશીન કઈ શું કરો છો? હા કોમેન્ટમાં કહી દેજો. હા બ્લોગ જોતા હોય ને તો. હા જો કે જોતા દેશે. હા જોવે જ છે. હે તને વાગ્યું તો કેમ છે? સારું કોમેન્ટ કરજો કે હા એવું? શિવરાજપુરથી કોણ કોણ બ્લોગ જોવે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. હા અને હવે છે ને ગોપીને વાગ્યું હતું ને થોડુંક આવું બધું સારું થતું જાય છે. બધું હાથે ને પગે ને બધે વાગ્યું હતું નહીં. હા તો કાંઈ વાંધો નહીં. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય.